કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. માનો છો? સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવી જોઈએ. જે દીકરીને આપણે 15, 25 વર્ષની કરી હોય અને દીકરી માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વ ગુંડા જોડે ભાગીને લગ્ન કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે. તમે બધા ચલાવી લેશો, મે એસપીજી વાળા તો બિલકુલ ચલાવી નહીં લઈએ. જે છેતરીને ગુંડાઓ અસામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી. અને જ્યારે અમારા એસપીજી ના ભાઈઓ જ્યારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મોઢે એક જ જવાબ હોય છે, કારણ કે સાહેબ પૂછે બોલો બેટા તારે કોના ઘેર જવું છે, ત્યારે મોટા ભાગની દીકરીઓ એમ જ કહે છે મારે તો મારા હીરો જોડે જ જવું છે. આપણા માતા પિતા બેઠા છો, એમની દીકરીઓ પણ કુંવારી હોય તો તમારી ફરજ છે કે દીકરીને કેવી રીતે તૈયાર કરવી, એને મિત્ર તરીકે રાખો, પૂરી સમજણ આપો, ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવો. બાકી આ મોબાઈલના યુગની અંદર તમને ખબર જ નહીં પડે, જ્યારે પેલો લવ લેટર તમારે ઘેર આવશે લગ્ન નોંધણીનો, ત્યારે ખબર પડશે હે ગઢ ગામની દીકરી રાજકોટમાં કેવી રીતે જતી રહી. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આજે પાટીદાર સમાજના લોકો એક જગ્યાએ એકઠા થયા હતા, કારણ કે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બનાસકાંઠાના ગઢ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું. સરદાર પટેલ ચોક ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો. અનાવરણ પ્રસંગે દેશભક્તિના નારાઓ વિસ્તારમાં ગુંજ્યા. આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે જ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે સમાજને ટકોર કરી. સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ તે પ્રકારની ટકોર કરતા લાલજી પટેલ જોવા મળ્યા. માતા પિતાની મંજૂરીથી લગ્ન કરો તો કોઈ વાંધો નથી તેવી વાત પણ લાલજી પટેલે કરી. દીકરી મંજૂરી વિના ભાગીને લગ્ન કરે તો એ ચલાવી લેવામાં ન આવે, જ્યાં ગઈ હશે ત્યાંથી પરત લાવીને મા બાપને પરત આપી દેશું તેવી વાત એસપીજી ગ્રુપ જે છે તેમના દ્વારા કરવામાં આવી છે. સૌ સાથ આપશો તો સરકારને ભાગેડુ લગ્નના ફાયદામાં ફેરફાર કરવો જ પડશે તેવી વાત લાલજી પટેલે કરી છે. માતા પિતાને વિનંતી છે કે ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવો, ન કે એવું કે નેગેટિવ વાતાવરણ ફેલાવો કે જેથી કરીને આપણા બાળકો અવળા રસ્તે જાય, પરંતુ ઘરનો એવો માહોલ બનાવીએ કે સૌ લોકો સૌ સાથે મળીને ઘરની અંદર એક એવું વાતાવરણ ઊભું કરીએ કે આપણા દીકરા અને દીકરીઓ ખોટા રસ્તે ખોટા રવાડે ન ચડી જાય. વ્યસન અને ફેશનના જે રસ્તે જે જઈ રહ્યા છે આજના યુવાનો એ ખૂબ ઓછા જાય અને અટકતા થાય, એવી ટકોર કરતા લાલજી પટેલ જોવા મળી રહ્યા હતા. જોકે આ જ પ્રકારની વાત કરતા આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ છે તેઓ પણ જોવા મળ્યા હતા. અનારબેન પટેલ કે જેઓએ ત્યાંથી આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું. દારૂને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું કે ઘરમાં એ વ્યક્તિ દારૂ પીને આવે તો આપણે એ ચલાવી ન લેવું જોઈએ, કારણ કે દારૂ પીધેલા પછી શું કરે છે આપણે સૌને ખબર છે. આ પ્રકારની વાત જે છે તે અનારબેન પટેલ કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે પાટીદાર સમાજના લોકોને એક મોટી ટકોર કરતા સમાજના આગેવાનો જોવા મળ્યા હતા. ત્યારે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમણે પણ સમાજને ટકોર કરી હતી. સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે કરી રહ્યા છીએ કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. માનો છો? સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવી જોઈએ. પણ જો માતા પિતાનો પ્રેમ હોય, માતા પિતા સહકાર આપે, તૈયારી બતાવે, તમે વાત કરો તો કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરીમાં કોઈને વાંધો નથી. પ્રેમ લગ્નથી પણ કોઈને વાંધો ક્યારેય ના હોઈ શકે. પણ જે દીકરીને આપણે 15, 25 વર્ષની કરી હોય અને દીકરી માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વ ગુંડા જોડે ભાગીને લગ્ન કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે. અને તમે બધા ચલાવી લેશો, મે એસપીજી વાળા તો બિલકુલ ચલાવી નહીં લઈએ. જોતી હશે તેથી લાઈન મા બાપને અમે પરત કરી દેશું. તો હવે અમારું જે આંદોલન ચાલે છે, ખૂબ બધા લોકો એમને સહકાર આપ્યો છે. 400 થી વધારે જ્ઞાતિઓએ સહકાર આપ્યો છે. 80 થી 82 ધારાસભ્યો ખૂબ અહીંયા કિરીટભાઈ બેઠેલા એમને પણ સૌથી પહેલા અમને સપોર્ટ આપ્યો છે લેટર પેડ ઉપર. એમાં 82 થી વધારે ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે.
ઘણા બધાઓ સમર્થન આપ્યું છે. તો જો તમે બધા આ આંદોલનની અંદર અમને સહકાર આપશો તો ચોક્કસ સરકારને આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જ પડશે. કેમ કે દીકરીઓને જે છેતરીને ગુંડાઓ સામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી. અને જ્યારે અમારા એસપીજી ના ભાઈઓ જ્યારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મોઢે એક જ જવાબ હોય છે, કારણ કે સાહેબ પૂછે બોલો બેટા તારે કોના ઘેર જવું છે, ત્યારે મોટા ભાગની દીકરીઓ એમ જ કહે છે મારે તો મારા હીરો જોડે જ જવું છે. એ મા બાપને ઓળખવા તૈયાર નથી, પરિવારને ઓળખવા તૈયાર નથી, એ ખાનદાનને ઓળખવા તૈયાર નથી, સમાજનું આખા ગામનું નામ ઉડે છે. તો આપ સર્વને વિનંતી છે કે અહીંયા જેટલી પણ આપણા માતા પિતા બેઠા છો એમની દીકરીઓ પણ કુંવારી હોય તો તમારી ફરજ છે કે દીકરીને કેવી રીતે તૈયાર કરવી, એને મિત્ર તરીકે રાખો, પૂરી સમજણ આપો, ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવો. બાકી આ મોબાઈલના યુગની અંદર તમને ખબર જ નહીં પડે, જ્યારે તો લવ લેટર તમારે ઘેર આવશે લગ્ન નોંધણીનો ત્યારે ખબર પડશે હે ગઢ ગામની દીકરી રાજકોટમાં કેવી રીતે જતી રહી, ખબર જ નહીં પડે. અને અત્યારે આ યુગમાં આવું જ ચાલી રહ્યું, કદાચ આ બાજુ નહીં હોય, અમારે મેવાણા બાજુ ખૂબ ચાલે આવું, કારણ કે મોબાઈલના સોશિયલ મીડિયામાં બધી ખૂબ પ્રવૃત્તિઓ વધી રહી છે. તો આપ સર્વને બધું નથી કહેતો, યુવાનો માટે કામ કરીએ, દીકરીઓ માટે કામ કરીએ, અને સમાજની જ્યારે પણ કઈ આકલ થાય તો તમે બધા જોડી અને સાથ સહકાર આપીએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.